તમે વકીલ શું કામ બન્યા? બહુ બધા ઓબ્જેક્ટિવ છે વકીલ બનવા પાછળ તો, પણ મેઇન એક ઓબ્જેક્ટિવ તમને જણાવું કે ભાઈ સિસ્ટમમાં જે સડો બેસી ગયો છે તો એક સડો દૂર કરવાની જવાબદારીના ભાગરૂપે વકીલ બન્યો છું. પ્લસ જે લોકો છે, જે મધ્યમ વર્ગીય સામાન્ય લોકો છે, જેમની પાસે વોઇસ નથી, અત્યારે લોકો જીવી રહ્યા છે પણ બધું સહન કરીને, ડરી ડરીને, ખોટું થતું હોય તો સહન કરશે, બેઈમાની ભ્રષ્ટાચારી થતી હશે તો સહન કરશે, ખબર છે કે આ ખોટું છે તેમ છતાં અવાજ નહીં ઉઠાવી શકે. તો કંઈ ના કોઈ જગ્યાએ મગજમાં એ પણ વિચાર હતો કે જે લોકો પાસે અવાજ નથી ને, એ અવાજ બનવાની એક ભાવના હતી મારી પાસે. તો એ જે ભાવના છે એ અવાજ બનવું હોય તો શું જોઈએ, એ પણ એક વિચાર હતો કે કોઈ પણ વ્યક્તિનો અવાજ ઉઠાવવો છે મારે, એને અવાજને વોઇસ આપવો છે, તો એક વકીલની ડિગ્રી એક એવી મને લાગી કે કોઈ પણ એક સામાન્ય અને ગરીબ વ્યક્તિના અવાજને એ સિસ્ટમ સુધી પહોંચાડી શકે. કારણ કે વકીલ પહેલાં તો ખુદ એક સિસ્ટમ અને કાયદાનો જાણકાર હોય. હવે એ ખુદ કાયદો જાણતો હોય, ખુદ સિસ્ટમ જાણતો હોય તો ગરીબ વ્યક્તિને એ સ્થાન અપાવી શકે સિસ્ટમમાં. તો બેઝિક ઓબ્જેક્ટિવ સાથે, એ જ ઓબ્જેક્ટિવ સાથે આપણે નીકળ્યા છીએ કે જે ગરીબ વ્યક્તિ છે, જેનું સિસ્ટમમાં કોઈ સ્થાન જ નથી, કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી, રાઈટ? સિસ્ટમ છે તો પૈસાવાળાની છે, અત્યારે ગરીબની નથી. તો એ ઉદ્દેશ્ય હતી કે ગરીબ વ્યક્તિને સિસ્ટમમાં સ્થાન મળે, લોકો છે અન્યાય સહન કરવાનું બંધ કરે, ભ્રષ્ટાચાર અને બેઈમાની બંધ થાય. આ ઘણા બધા ઓબ્જેક્ટિવ સાથે આપણે વકીલાતનું પ્રોફેશન ચૂઝ કર્યું છે. તો તમારું સંપૂર્ણ ભણતર સુરતમાં કે ગામમાં? મારું ભણતર કહું તો પહેલાં મારું જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ પીછડી પ્રાથમિક શાળા, એક પીછડી ગામ છે, બહુ નાનું ગામ છે, 400-500ની વસ્તી હશે. હા, જાફરાબાદ તાલુકો, અમરેલી જિલ્લો. પછી એ પ્રાઇમરી એજ્યુકેશન ફિનિશ કરીને પછી સુરત આવ્યા, માતા પિતાને સેટલ થયા સુરતની અંદર. તો ત્યારે જે 12th સુધીનું એજ્યુકેશન ને ત્યારબાદ બીકોમ એ મેં સુરતમાં કર્યું. અને ત્યારબાદ LLB, જે કહેવાય ને કે લાઈફનો એકદમ કોમ્પ્રિહેન્સિવ અને જે કંઈક બનવાનો ફેઝ હતો, એ મેં કર્યો છે MS યુનિવર્સિટી વડોદરાથી. હાજી. એટલે ત્યાં હું ગયો ને ત્યાં ઘણા બધું શીખ્યો, વકીલાત શીખ્યો બેઝિકલી. તો બધું ત્યાં સ્ટ્રક્ચર ને ગ્રોપ બધું ત્યાંથી જ થયું છે, MS યુનિવર્સિટી વડોદરાથી. હાજી. ત્યાંના કોઈ ફ્રેન્ડ યાદ છે તમને જે આજે યાદ કરવા માંગો છો? બહુ બધા મિત્રો હતા અને બહુ બધા મિત્રો છે, પણ કેવું છે કે મેં એટલું બધું ફ્રેન્ડશિપમાં એમાં ક્યારેય ટાઈમ નથી આપ્યો. મારી ફ્રેન્ડશિપના જે મારા મિત્રો આજ પણ છે એ 12થના સર્કલના મિત્રો છે. કોલેજ સમયના મિત્રો અને LLB સમયના મિત્રો બહુ ઓછા છે. કારણ કે એ સમયે મારું એક ફોકસ હતું, એક વિઝન હતું કે બસ લાઈફમાં કંઈક કરવું છે, કંઈક બનવું છે. એ વિઝનથી નીકળી પડ્યા હતા. તો કહેવાય ને કે સવારની વહેલી શરૂઆત થાય તો ત્યારથી લઈને રાત્રે સૂવાનું મળે ત્યાં સુધી બસ વકીલાત અને વકીલાત. એ સિવાય મારું કોઈ બીજી જગ્યાએ સ્થાન હતું જ નહીં અને મારું માઇન્ડ ત્યાં હતું નહીં. જ્યારે હું વડોદરા હતો, જે અમારો એકદમ કહેવાય સ્ટ્રગલિંગ ટાઈમ કહેવાય, તો એ ટાઈમ પર મિત્રો મારા બહુ ઓછા બન્યા છે. એટલે એ કોઈ મારી એવી સ્મૃતિઓ નથી કે ભાઈ હું જે અત્યારે અહીંયા તમને કહી શકું કે ભાઈ નહીં આપણા એટલી કોઈ બેસ્ટ મેમરીઝ છે. ના તો આપણી ક્યારેય નાઇટ આઉટ થઈ છે, ના ક્યારેય રખડ્યા છે બહાર, ના કોઈ આટા એવા માર્યા છે. તો પછી એવી કોઈ મેમરીઝ નથી મારી પાસે. તમે અત્યારે જે આ બધું કરો છો મેહુલભાઈ, ક્યારેય ડર લાગે છે? ડર છે ને એ ડિક્શનરીમાં હું રાખતો નથી. પહેલી વાત એનું રીઝન એક ડર હોય છે મને કે ક્યારેય ભૂલથી પણ મારાથી કોઈ ગરીબ અથવા કોઈ પીડિત હોય એનું ખોટું ના થઈ જાય. આ એક મને ડર હોય છે કે ભાઈ એટલી બધી ફાઇટ આપીએ છીએ, બધી જગ્યાએ ધ્યાન ના આપી શકીએ, રાઈટ? સવારથી સાંજ પડે ત્યારે 500થી 1000 ફોન મારામાં આવતા હોય છે. ફિઝિકલી બધા અટેન્ડ કરી શકે એ તો પણ પોસિબલ નથી. 20-25% રેશિયોમાં મારાથી ફોન અટેન્ડ થાય. તો આ બધા સિનેરિયોમાં કોઈ પણ વ્યક્તિનું અહિત ના થઈ જાય, કોઈ વ્યક્તિનું ખોટું ના થઈ જાય ને, એ મને ડર લાગતો હોય છે. બાકી બેઈમાનો અને મક્કારોને ફાઇટ આપવામાં મને ક્યારેય ડર લાગે નહીં. હા, ડર લાગે પણ અપોઝિટ પાર્ટીને, મને ક્યારેય ડર લાગતો નથી. ડરની વ્યાખ્યા તમે આખી અલગ કરી નાખી. હાજી. તમે જે અવાજ ઉઠાવવાની વાત કરો છો, તો સામાન્ય નાગરિક ઘણા બધા છે જેને અવાજ ઉઠાવવો છે. મેહુલભાઈ, એક જાતનો એને ડર લાગે છે, તો એને કઈ વાતનો ડર લાગે છે? ઘણા બધા ડર હોય છે. કેમ કે એક ઉદાહરણ આપું કે માની લો હું જેમ અવાજ ઉઠાવો છો એમ તમે જ અવાજ ઉઠાવવા જશો તો પોલીસ લઈ જશે પોલીસ સ્ટેશનને, સારી એવી સર્વિસ કરી નાખશે. જે જાહેર જનતા પણ એ જ ડરથી પીડાતી હોય છે કે
કંઈક આપણે આવું કરવા જઈએ તો શું થાય કે ભાઈ ફોન લઈ લેવાય, મારામારી કરવામાં આવે, પોલીસ સ્ટેશન લઈ જવામાં, ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવે. તો જનરલી લોકોને આ ડર હોય છે. પણ કોઈ પણ વસ્તુનો એક એક્સટેન્ટ છે, સમજી લો એક મર્યાદા છે, એક લિમિટ છે, એનાથી વધારે કંઈ થવાનું નથી. લોકો જાણતા નથી એટલે પીડાય છે. માની લો પોલીસ તમને કસ્ટડીમાં લે છે, ખોટા કેસમાં પણ લે છે, ચાલો તો શું થાય? મેક્સ એક્સટેન્ટ શું એનો કે ભાઈ 24 કલાક રાખી શકે, પછી તો મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને તમને બહાર કાઢવાના જ છે ને. પણ વ્યક્તિ કેવું થાય કે મુસીબતમાં આવીએ ને તો આપણે કેમ આમ ચટપટાઈ જાય આમ કે ભાઈ આમાંથી ક્યારે મુક્ત થઈએ, ફટાફટ રિલીઝ થવું. માણસ આખો કન્ફ્યુઝ થઈ જાય છે. એને એમાંથી એ સિચ્યુએશનમાંથી નીકળવું હોય એની હાવ કે ભાઈ ચાલો આ બધું ફટાફટ પતાવીએ, ઘરે જઈએ અને આપણા ફેમિલી આરે જે કંઈ કામ કરતા હોય એમાં વ્યસ્ત થઈ જઈએ. આ બધી વસ્તુઓ મારે કરવી નથી. લોકો ત્યાં ડરી જાય છે. લોકોમાં સિસ્ટમનો ડર છે, પ્લસ અજ્ઞાનતા છે, કાનૂન જાણકારી નથી, કાયદાકીય લોકો કંઈ પણ વસ્તુઓ જાણતા હોતા નથી. અને અમારું તો ફિક્સ છે કે ભાઈ સંઘર્ષ કરવો છે. કોઈ પણ એની હાવ સંઘર્ષ કરશું, જેટલું જીવાશે એટલું જીવીશું, એક સ્વાભિમાનથી મોત આવશે એ સ્વીકારી લઈશું, અને વતન માટે કફન મળે તો એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. એટલે આ એક બેઝિક પોલિસીથી ચાલીએ છીએ, એટલે ડર લાગતો નથી ને. પ્લસ લોકોમાં જે ડર છે ને એ કાઢવાનો છે, એ મુહિમથી ચાલીએ છીએ. આ મંત્ર રોજે તમે જીવનમાં ઘરની બહાર પગ મૂકો છો ત્યારથી તમે મનમાં વિચારીને નીકળો છો કે? ઘરની બહાર નીકળીએ ને તો કેવું છે કે મારે આ બધી ફાઇટ આપતા હોઈએ છીએ બધા સર્કલ ઉપર, જ્યાં બી બેઈમાની હપ્તાખોરી ચાલતી હોય તો દે આર ક્રિએટિંગ રિવેલરી. એટલે એ લોકો દુશ્મનાવટ ક્રિએટ કરે અમારી સાથે. મને એવી કોઈ રિવેલરી ના હોય. હું તો એક પોલિસીથી ચાલું છું ભાઈ કે ભાઈ ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ના હો. તો પછી મન કા વિશ્વાસ ક્યારેય કમજોર ના થાય. પ્લસ બીજી વાત એવી છે કે આ લોકો જે રિવેલરી ક્રિએટ કરે છે એનાથી ક્યારેય ડર પેદા ના થવો જોઈએ મનની અંદર કે ભાઈ બેર ક્યારેય કોઈ યાર આપણે કરવું નથી. હું કોઈ પણ જગ્યાએ ગયો, હપ્તાખોરી બંધ કરાવી, ત્યાં મારું ફૂલ સ્ટોપ. મને એની હારે કોઈ દિવસ રિવેલરી હોય નહીં. પણ એ લોકો અમારી સાથે રિવેલરી ક્રિએટ કરે. એ ક્યારેય એવું નહીં વિચારે કે ભાઈ આજે હપ્તાખોરી બંધ થઈ ગઈ તો આ તો અમારી બેમાનીની આવક હતી, આ કોઈ અમે ઈમાનદારીથી જો મેળવતા નહોતા જે મેહુલ બોગરાએ બંધ કરાવી છે. તો બેઈમાનીની આવક બંધ થશે, પ્લસ દુશ્મનાવટ ક્રિએટ કરશે, અને પ્લસ ટાર્ગેટ રાખીને બેસે કે મેહુલ બોગરા સવારે ઘરેથી નીકળે છે તો ક્યાં જાય છે, ક્યાં શું કરે છે. કદાચ મારી ગાડી મારી ઓફિસથી નીકળશે, તમારી પર નજર હોય છે. એ તો ઓબ્વિયસલી છે, કારણ કે નજર રાખવાના, કારણ કે કરોડોની બેઈમાનીની આવક બંધ થાય છે. મારી ગાડી મારી ઓફિસની બહાર નીકળે, કોઈ સર્કલ પર જાય ને તો સર્કલ ટુ સર્કલ ફોન થઈ જાય કે મેહુલ બોગરાની ગાડી નીકળી છે. એટલે જે બેઈમાનીની હપ્તાખોરીની જે બી પ્રવૃત્તિ ચાલતી હોય એ ઓટોમેટિક બંધ થઈ જાય, ખાલી જે જે રૂટ ઉપર મારી ગાડી નીકળે ને તે રૂટ ઉપર. એટલે કદાચ મારે આ લોકોની ઉપર રેડ પણ પાડવાની હોય ને તો મારે બીજી ગાડીઓ ગોતવી પડે ને બીજી ગાડીઓમાં આ લોકો ઉપર રેડ પાડવા ફિલ્મોમાં જોયું છે સર. હાજી. એટલે બીજી ગાડીઓમાં રેડ જઈએ ને રેડ પાડીએ ને ત્યારે, બાકી તો આ લોકો અગાઉથી બધા પ્રિકોશનરી મેઝર રાખીને કદાચ ફોન પણ ટેપ કરીને રાખતા હોય, લોકેશન બી ટેપ કરીને રાખતા હોય કે ભાઈ ક્યાં ક્યાં જાય છે, શું શું કરે છે એ જાણીએ. કહેવાય ને કે ફ્રીડમ પહેલાં છીનવાઈ જાય. જ્યારે તમે જનતાનો અવાજ બનો તો ત્યારે ફ્રીડમ છીનવાઈ જાય. હમણાં રિસન્ટલી તમને ખબર હોય તો નિર્લિપ્ત રાય જે છે અત્યારે સ્ટેટ વિજિલન્સમાં, એમનું પણ અહીંયા કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ લોકેશન ટ્રેસ કરીને રાખતો હતો કે સાહેબ ક્યાં ક્યાં રેડ પાડવાના છે. તો હવે જો આઈપીએસ ઓફિસરો છે એમના લોકેશન ટ્રેપ થઈને રહી છે તો આપણા લોકેશન તો શું નાની મોટી વાત છે, રાઈટ? તો એ લોકો આપણા પણ લોકેશન ટ્રેપ કરીને રાખતા હોય કે ભાઈ આ મેહુલ બોગરાનું શેડ્યુલ શું છે, શું શું કરે છે. એટલે ઘરેથી નીકળીએ ત્યારે આ બેમાનોને ખબર હોય છે. પણ કેવું છે કે પહેલે કીધું ને કે ડર નથી, મોતથી ડર નથી. પરિવાર હોય છે એ ચિંતિત હોય છે, પણ પરિવારને પણ એવું કીધું છે કે આપણે હર હંમેશા એવી વાતો કરીએ કે ભાઈ ભગતસિંહ હોય પણ બીજા ઘરેથી, એવું નહીં. શરૂઆત આપણા ઘરેથી કરીએ, કંઈક સારું કરીએ છીએ અને નેશન માટે કરીએ છીએ. રાષ્ટ્ર માટે જો આપણે થોડું ઘણું કંઈ નથી કરી શકતા તો હું કરું છું 5% પણ નથી કરતો. જે આપણા વીર પુરુષોએ કર્યું છે, આપણા રાષ્ટ્રીય પુત્રોએ કર્યું છે, એવું કામ તો આપણે નથી કર્યું ને. એમણે તો મત સ્વીકારી લીધા છે હસતા મોઢે 23-24 વર્ષની ઉંમરે, યુવાનીમાં. તો આપણે એવું તો કંઈ નથી કરી રહ્યા. આપણે તો રાષ્ટ્ર માટે 5% એમનાથી 5% યોગદાન નથી આપી રહ્યા. તો પછી ઘરેથી નીકળવું ત્યારે સ્મિત સાથે જ નીકળીએ. ખબર હોય છે કે આ બધા ટ્રેપિંગ ગોઠવેલા હશે, પણ એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે કોઈ હોય કે ના હોય
એક વસ્તુ હોય છે, એ છે સત્ય અને નિષ્ઠા. કામ પ્રત્યે મારી નિષ્ઠા હોય છે ને એક સત્ય હોય છે. બેમાંની મારે ક્યારેય કરવી નથી જિંદગીમાં, રાઈટ? પૈસા બનાવવા નથી, રાષ્ટ્ર બનાવવો છે. તો પછી એ બધી વસ્તુઓથી ડરવાની કોઈ આવશ્યકતા નથી. આપણે સામાન્ય નાગરિકની સીધી હું વાત કરું કે ઘણા એવા પ્રશ્નો છે જે લગભગ ઘણા બધા લોકોને નથી ખબર અને ખબર પણ હોઈ શકે. તો એક પ્રશ્ન એવો હતો કે પોલીસ પકડે છે રોડ ઉપર, તો ચાલો એક ગાડીમાં એવા ડોક્યુમેન્ટ્સ હાર્ડ કોપીમાં નથી અને એપ્લિકેશનમાં કેટલા ડોક્યુમેન્ટ્સ એવા હોવા જોઈએ કે એપ્લિકેશન થ્રુ તમે દેખાડી શકો? તમામ ડોક્યુમેન્ટ, પીયુસીની વાત કરો, ઇન્સ્યોરન્સની વાત કરો, આરસી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, જે મોટર વ્હીકલને લગતા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ તમે એમ્પરીવન અને ડિજીલોકર એપ્લિકેશનમાં રાખી શકો અને વેરી મચ વેલિડ છે. અને કદાચ માની લો તમારી એપ્લિકેશનમાં પણ નથી અને ગાડી તમે મિત્રની લઈને નીકળ્યા છો, એવી પણ પરિસ્થિતિ હોય ને, તો કાગળિયા આપણી સાથે ના હોય મિત્રની ગાડીના, એવું પણ શક્ય છે. તો એવા તમામ સંજોગોમાં ડોક્યુમેન્ટ તમે 15 દિવસની અંદર બતાવી શકો. સ્પેસિફિક પ્રોવિઝન છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 139, જે ક્લિયરલી એવું કહે છે કે જો કાગળિયા તમારી સાથે નથી તો તમે 15 દિવસમાં બતાવી શકો. પણ ડોક્યુમેન્ટ હોવા એ પણ એક નિયમ છે. તો એનો તો ભંગ કર્યો જ છે, તો એનો તમારે 500 રૂપિયા દંડ ભરવાનો હોય અને કાગળિયા તમારે 15 દિવસની અંદર જે બી તમને મેમો બનાવવાવાળા ઓફિસર હોય એમને તમે બતાવી શકો. ઇટ્સ વેરી મચ વેલિડ. અને આ જ લો એન્ડ ઓર્ડર છે. પણ જનરલી લોકો સાથે આ પ્રેક્ટિસ થતી નથી. ઘરે ભૂલી ગયા હોય તો ભાઈ ગાડી જમા લઈ લો, લાવ ભાઈ તારી ગાડી જમા લઈ લે, ગાડીની ચાવીઓ કાઢી લઈ. આ બધી ઇલીગલ પ્રેક્ટિસ છે જે જા જનતા અરે શા માટે કરવામાં આવે છે ખબર? થોડી ઘણી મલાઈ ઉતારવા માટે. પૈસા, કરપ્શન. તો સર એ જગ્યાએ હવે ક્યારેક એવું થાય છે કે એ વ્યક્તિ એટલો ડરી ગયા હોય કે એ ટાઈપનું થઈ જાય છે, તો એ તરત એ ઓછા પૈસામાં પતાવટ કરે, તો એમાં વાંક આપણે કોનો કરીએ અત્યારે? નાગરિકનો કે પછી? એમાં વાંક ના તો નાગરિકનો છે ના પુલિસનો, નૈતિકતાનો વાંક છે. નૈતિકતા મરી પડી ગઈ છે આપણાની અંદર. મોરલ વેલ્યુઝ નથી રહી વ્યક્તિની અંદર. પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ, આ સિસ્ટમથી ચાલીએ છે કે ભાઈ બધી વસ્તુનું સોલ્યુશન નાણાં નથી હોતું ને. નૈતિકતા મરી પડી ગઈ છે. હું વાંક છે ને હંમેશા પોલીસનો જ નીકાળું છું. જ્યારે કરપ્શન લેવામાં આવે એનું મુખ્ય કારણ શું છે ખબર? સામેવાળો વ્યક્તિ કોણ છે કોને ખબર છે? ચાલો તમને જે સ્ટેટસ ઉપર બેસાડ્યા છે, જો હું વકીલ છું ને તો એ વકીલ તરીકે નૈતિકતાથી મારું પ્રોફેશન અદા કરવું ને એ મારી પહેલી ડ્યુટી છે. જો હું પોલીસમાં છું, મેં યુનિફોર્મ પહેર્યું છે ને, તો યુનિફોર્મનું ગૌરવ જાળવવું ને એ મારી પહેલી ડ્યુટી છે. કદાચ કોઈ 200 આપે ને તો કરપ્શન આપવું ને એ પણ ક્રાઇમ છે, તો પકડીને બેસાડી દો એને. 4 વાર પોલીસ સ્ટેશનમાં પેપરમાં છપાશે કે જે કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર આપવા ગયો ને પોલીસે પકડીને એને બેસાડી દો, એક વ્યક્તિ 200 રૂપિયા આપતો બંધ થઈ જશે, હરેક વ્યક્તિ. તો આ ઉદાહરણ કોણ બેસાડશે? કારણ કે લેવાવાળા છે એટલે આપવાવાળા છે, રાઈટ છે. કારણ કે વાત જ એ રીતની કહેવામાં ભાઈ 3000 રૂપિયાનો દંડ થાય છે, લાવ 500 જવા દે, રાઈટ. તો વ્યક્તિ શું છે ત્યાં લલચાવવાનો જ છે ઓબ્વિયસલી. ભાઈ 3000ની મને ખૂટ થાય છે, આ 2500 બસ છે, બરાબર, તો નેશનનું જે થવું એ થાય, આપણે અહીંથી દઈ અને નીકળો. અને આ બધું તો છોડી દો ને, એક પોલિસી એક સિસ્ટમમાં આવી જોઈએ ને કે ભાઈ ચાલો ઇન્સ્યોરન્સનો ફાઇન 2000 રૂપિયા છે 2 વ્હીલરનું. કોઈ વ્યક્તિ ઇન્સ્યોરન્સ વગર પકડાય છે, 1000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ બને, 1000 રૂપિયા ફાઇન લો, 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ કરીને આપી દો. વાર્તા જ પૂરી ને. ઇન ફ્યુચર એ વાહન ગમે ત્યારે ઇન્સ્યોરન્સ વગર પકડાશે અથવા ઇન્સ્યોરન્સ ગાડી રોકવામાં આવશે તો એની પાસે ઇન્સ્યોરન્સ તો હોવાનું જ છે. એક પૂર્ણ વિરામ આવી ગયું 1 વર્ષ પૂરતું. ભવિષ્યમાં પાછો ઇન્સ્યોરન્સ વગર દેખાય, પાછો ઇન્સ્યોરન્સ કરીને આપી દો. સોલ્યુશન છે, પણ અડોપ્ટ કોને કરવું છે? લોકોને માત્ર ને માત્ર કલેક્શનમાં ઇન્ટરેસ્ટ છે. ખાલી વાતો છે કે સરકારને કે પોલીસને એ દંડની રકમમાં રસ નથી, લોકોની સલામતીમાં રસ છે. જો સલામતીમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ને. હેલ્મેટ વગર પકડાય છે, હેલ્મેટ પકડાય તો 500 રૂપિયાનું શું મોટી વાત છે? પીયુસી વગર પકડાય છે તો 100 રૂપિયાની પીયુસી નીકળે, આપી દો પીયુસી. તો બંને દંડ પણ લો અને સોલ્યુશન પણ આપી દો. આ તો પૈસા લઈ જવા દો, પૈસા લઈ જવા દો, સોલ્યુશન તો નહીં જ. પરમનન્ટ સોલ્યુશન ક્યારે કોઈએ વિચાર્યું છે? નથી વિચારવામાં આવતું. કેમ? કારણ કે પરમનન્ટ સોલ્યુશન નીકળી જશે તો મલાઈ અને પૈસા આવવાનું બંધ થઈ જાય ને. પૈસાથી સિસ્ટમ ચાલે છે, એટલે તો નેશનને એટલી મોટી નુકસાની છે. આ તમે નૈતિકતાની વાત કરો, એ તમે કીધેલું છે અને એની સામે તમને શું ફીડબેક મળ્યું? નૈતિકતા છે ને એ હંમેશા
સરકારને પણ આ રજૂઆત આ બધી કરી જ હોય છે મેં, રાઈટ. આ જેટલી અહીંયા અત્યારે વાત કરી રહ્યો છું એ પછી કાળા કાચવાળી પોલીસ ગાડીઓ ફેરવે એ બાબતની હોય, કે પછી લો એન્ડ ઓર્ડર બધાને ઇક્વલી અપ્લાય થાય. ઘણા બાદશાહ રાજા લોકો છે પોતાને માને છે, જોકે છે નહીં કોઈ, એ લોકો કાયદા પાલન કરતા નથી, લોકો ઉપર બધા બર્ડન થોપી દેવામાં આવે છે. આ બધી બાબતો આપણે સરકારને રજૂઆતો કરવામાં આવી છે. પણ કેવું છે કે નૈતિકતા અને મોરલ અપ સાઈડથી ઉપરથી હોય ને તો નીચે આવે, કૂવામાં હોય તો અવેડામાં આવે, આપણી કહેવત છે ને ગુજરાતીની. તો ઉપર જો સિસ્ટમ જ નૈતિકતાથી કામ કરશે, મોરલ વેલ્યુઝથી કામ કરે, તો ડાઉન લોકોમાં ધીમે ધીમે આવશે. આપણે જે અત્યારે વાત કરી, તમે મને કીધું કે લોકો આપે છે 200-500. માની લો તમે જ અહીંયા ક્રાઇમ કરો છો, મોટર વી ક્રાઇમ તો છોડો, નાનો મોટો પેટી ઓફેન્સ કરો છો, ભાઈ સિગ્નલ તોડ્યું આ તે, નો પાર્કિંગમાં ગાડી મૂકી, તમે બીજા દેશમાં, રાજ્ય છોડો, દેશમાં જતા રહો, યુકે જતા રહો, યુએસએ જતા રહો, દુબઈ જતા રહો, તમે કાયદાનું પાલન કરશો? ત્યાં કરવું પડશે. કેમ? વ્યક્તિ તો તમે એના જ છો, અહીંયા નથી કરતા, ત્યાં કેમ કરો છો? મુંબઈ મેટ્રો સિટીમાં જઈએ તોય આપણે તોય કરીએ કરવા મળીએ તો છીએ. અહીંયા નથી થતું, ત્યાં થાય છે. રીઝન શું છે? રીઝન માત્ર એ જ છે, એક જ છે કે સિસ્ટમ ત્યાં તમને કાયદાનું પાલન કરાવડાવશે. જો પાલન નહીં કરો ને તો સિસ્ટમ તમારો 1 મહિનાનો પગાર ઉપાડી લેશે. તમારા પાસે ચોઈસ નથી, ઓપ્શન નથી. તમારે પૈસા કાયદેસર દંડ ભરવાનો થશે તમને ડર અંદર બેસે. આપણે ગુજરાતીની કહેવત છે ને, સૂટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ. તો અહીંયા સૂટી આપવાવાળા લોકો છે ને એ જ બેઈમાન છે, એટલે કંઈ થતું નથી. આટલો બધો જુસ્સો, આટલી નિડરતા સાથે વાત કરવી, કયા મહાપુરુષને તમે વાંચ્યો છો? મહાપુરુષો તો આપણા ગુજરાતની આ જે ધરતી છે ને, અને ભારતની જે ધરતી છે ને, એમાં એટલા બધા વીર પુરુષો છે કે આંખ બંધ કરીને યાદ કરીએ ને તો નિડરતા ઓટોમેટિક આવે. પછી એ ભગતસિંહને યાદ કરો, રાજગુરુ સુખદેવને યાદ કરો, સરદાર પટેલને યાદ કરો, મોતીલાલ નહેરુને યાદ કરો, લાલા લજપતરાયને યાદ કરો. તો આ બધા ક્રાંતિકારીઓ છે ને એ પ્રેરણા છે મારી, કે રાષ્ટ્ર માટે તન મન ધન બધું નોછાવર કરી દીધું છે એમને. ક્યારેય કોઈ પદવી નથી જોઈ, ક્યારેય કોઈ પોતાની યુવાની નથી જોઈ. આપણે કેમ યુવાનો છે તો એ લાગ્યા પડે છે લોકોની પીડા માટે ના, દેશને આઝાદ જોવા માટે. અને અત્યારે પણ જ્યારે દેશની સામે નજર કરીએ ને તો ક્યાંય ને કોઈ જગ્યાએ દેશ આખો ગુલામ લાગે મને, અને મને ખૂંચે અહીંયા કે ભાઈ આઝાદ ભારત માટે આટલા લોકોએ, વીર પુરુષોએ પોતાની આહુતિ આપી દીધી છે, અને આપણે હાલ પણ ગુલામીમાં જીવી રહ્યા છો. તો શું ફરક પડ્યો છે? આઝાદીના 75 વર્ષ થઈ ગયા, એનાથી ઉપર સમયગાળો થઈ ગયો, તો આપણને એ આઝાદી મહેસૂસ થાય છે? શું આ આઝાદી માટે આપણને એ વીર પુરુષોએ એમના બલિદાન આપ્યા હતા? નહીં, ક્યારેય નહીં. આવી આઝાદી થોડી હોય છે. કોઈ વ્યક્તિને પાસે બોલવા માટે શબ્દ નથી. કાયદો તમે વાંચો, કારણ કે હું કાયદો પણ જાણું છું ને, એટલે વધારે દુઃખ લાગે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન તમને મળે છે, કે તમે બોલી શકો, એની આઝાદી. ખોટું થતું હોય ને ખોટું, અને સાચું થતું હોય ને સાચું, એ આપણે બોલી શકીએ ને, આઝાદી આપણને ભારતનું બંધારણ આપે છે. પણ આપણે બોલી શકીએ છીએ? નહીં. ચલો ને ભાઈ, જવા દો ને. આપણે શું છે, કોઈ ગરીબ વ્યક્તિ યારે ખોટું થતું હોય તો કંઈ બોલતા નથી. હું કપડાં વિના હોઈશ ને તો શરમ લાગે, બરાબર? આપણને ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ કપડાં વગર હોય તો શરમ લાગે, ભાઈ કેવું છે. પણ આ દેશની અંદર હજારો લોકોને પહેરવા કપડું નથી મળતું, તો એ આપણી માટે શરમની વાત છે. આ બધી મારા નિડરતાના અને મને પ્રેરણાના સોર્सेस છે. હજારો લોકો, મારા ઓફિસની બહાર નીકળો ને તો તમે 2 BHK 4 BHK લક્ઝરિયસ વિલામાં રહેતા હશો, ચલો છોડો, તમે ક્યારેય કોઈ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ છે, એને ઘર મળશે, એને છત મળશે, એ વરસાદમાં કઈ રીતે સૂતો હશે, એ પીડા ક્યારેય મહેસૂસ નથી કરી. એવા કેટલા બધા લોકો છે. તમારા ઘરની કદાચ બહાર નીકળશો ને તો બી તમને ઝૂંપડા દેખાઈ મળશે. તમે પિઝા ખાઈ આવો, બર્ગર ખાઈ આવો, મેકડીમ જઈ આવો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે ક્યારે એ વિચાર્યું છે કે આજે કોઈ એક વ્યક્તિ છે જે ફૂટપાથમાં રહેતો હશે, ફૂટપાથ નીચે સૂતો હશે, તો એ વ્યક્તિ છે આજ ભૂખ્યો સૂતો હશે? એ પીડા આપણે ક્યારે મહેસૂસ કરી નથી. અને આ પીડા જ્યારે હું મહેસૂસ કરું ને, મને સવારે ઉઠું ને એટલે આ બધે વિચારો, થોટ્સ મગજમાં ચાલુ થઈ જાય. મારા ઘરવાળા, પરિવારવાળા ઘણીવાર મને એવું કહે કે ભાઈ મેન્ટલી તમે અહીંયા હોતા નથી. કારણ કે આ પીડા અંદર ને અંદર ખવાઈ જાય કે આપણે ગુલામ છીએ, હજુ આઝાદી નથી. કારણ કે સિસ્ટમ એ સ્પેસિફાઈડ, એ પૈસાવાળાની ગુલામ થઈને રહી છે. ક્યારે કોઈ ગરીબ વ્યક્તિ માટે સિસ્ટમ છે જ નહીં. કોઈ પણ વ્યક્તિને ઘણા લોકો આમાં પણ તર્ક વિતર્ક લાવશે કે ભાઈ મહેનત કરવી નથી. અરે બહુ મહેનત કરે છે લોકો, નથી મળતું. મહેનત કરવાવાળા કરે જ છે. ઝૂંપડામાં રહેવાવાળો કંઈ ઝૂંપડામાં રહીને જલસા નથી કરતો, એ પણ સંઘર્ષ કરે છે, જિંદગી સાથે ટકવા માટે સંઘર્ષ કરે છે. તો
એમને એ સુવિધા બેઝિક નીડ કહેવાય, રોટી કપડાં મકાન અને આધુનિક જીવન છે, એમાં શિક્ષણ આરોગ્ય આ ઉમેરવું પડે. તો અને રહેઠાણ, આ 6 વસ્તુનું કોમ્બિનેશન છે ને, એ જો ભારત દેશમાં કોઈ જન્મે ને તો એને આપવું પડે, એ સરકારની મૌલિક જવાબદારી છે અને એમાંથી કોઈ છટકી શકે નહીં. પણ કોઈના કોઈ જગ્યાએ આ ગરીબ લોકોને મળતું નથી અને આ બધું નથી મળતું અને આ બધું જ્યારે રિયલાઇઝ થાય ને ત્યારે એમ થાય કે નહીં, જે રિઝલ્ટ આવવું હશે એ આવશે. વતન માટે કફન મંજૂર છે પણ સંઘર્ષ ક્યારેય છોડવાનો નથી. તો તમે એક ગરીબીની વચ્ચે વાત કરી, એની ઉપરથી મને એવું લાગે તો આ શિક્ષણનો અભાવ છે જો એ ગરીબ છે કે પરિસ્થિતિનો અભાવ છે? શિક્ષણનો અભાવ, એ શિક્ષણ આપો એમને તો એ ના પાડવાના છે. હમણાં મેં એક બાળકી છે, આપણે વરાછા રોડ ઉપર ઘણા બ્રિજની નીચે ઘણા છોકરાઓને ભણાવે છે, એમનું નામ તો અત્યારે મને યાદ નહીં આવે. મેં વિડીયો જોયો હતો એમનો, રીલ્સ. સારી વાત છે, યુવા છે, એટલું સારું કામ કરે છે. તો શિક્ષણ એમના જે બ્રિજ નીચે જે છોકરા છે એ ભણવા જાય જ છે ત્યાં, રાઈટ? તો સિસ્ટમ એમને ભણાવવા જાય છે ત્યાં? નહીં. એમના છોકરાઓને જો આપણે જે પૈસાવાળા છે એમના બસો આવીને લઈ જાય, સ્કૂલ બસ આવીને લઈ જાય છે ને ઘરે ઘરેથી, તો બ્રિજ નીચે જ્યાં છોકરાઓ બિચારા સૂવે છે ભૂખ્યા તરસ્યા કપડાં વિના, તો શું સિસ્ટમ એને આ સ્કૂલ બસ નથી પહોંચાડી શકતી? આંખની સામે છે આ બધું. પહોંચાડી શકે ને, બ્રિજ ટુ બ્રિજ જ કલેક્ટ કરવાના છે, રાઈટ? મોટી વાત શું છે, શું હાર્ડ વસ્તુ છે? આપો એજ્યુકેશન. એજ્યુકેશન આપશે ને તો એ છોકરો છે ને એક એના બાપની ગરીબી તો દૂર કરશે જ. શિક્ષણ છે ને, શિક્ષણ, હું ઘણીવાર આ વસ્તુઓને અનુકરણ કરું છું કે શિક્ષણ છે ને એ શેરણીનું દૂધ છે કે જે પીવે ને એ દહાડે. શિક્ષણમાં દહાડ હોય છે. તો કદાચ એ બ્રિજ નીચે સુવાવાળા ગરીબનો છોકરો શિક્ષણ લઈ લેશે ને તો એના બાપની ગરીબી તો અવશ્ય દૂર કરશે. પણ શિક્ષણ આપવાવાળો વ્યક્તિ કોણ છે ત્યાં? કોઈ જ નહીં. કોઈને પડી જ નથી ને, બાજુમાંથી નીકળી જશે. પણ વિચારવાવાળો કોઈ નથી કે જે ભૂખ્યો સૂતેલો વ્યક્તિ છે, જેના બાળકોને શિક્ષણ નથી મળતું, એની માટે આપણે કરી શું શકીએ? કોઈ વસ્તુ કંઈ નથી કરવાનું. અફસોસની વાત છે. એટલે આ એક સિસ્ટમ ચેન્જ કરવી છે. આ કોન્ફિડન્સ જે તમે છે, અમે લગભગ ટોટલી વિડીયોમાં જોઈએ છીએ, તો એમાં મેડિટેશનનો કેટલો પાર્ટ, કે તમારું કામ જ તમારું મેડિટેશન છે? મેડિટેશન ના તો મેં જિંદગીમાં ક્યારેય મેડિટેશન ઉપર ફોકસ કર્યું છે, ના હું ક્યારેય કરું છું. હા, એક વસ્તુ હોય છે મારી લાઈફમાં, હું ફિટનેસને મહત્ત્વ આપું છું, જીમ જેને કહેવાય, રાઈટ? કે ભાઈ મોર્નિંગ શેડ્યુલ કેવું છે કે ભાઈ એક ફિક્સ શેડ્યુલમાં રહીએ ને, થોડુંક સ્વાસ્થ્ય પણ હોવું જરૂરી છે. આ બધું કામ કરીએ છીએ અને સ્વાસ્થ્ય જ નહીં હોય તો શું કામનું છે આ બધું? તો હજુ ઈચ્છા એવી છે કે હજુ લોકોને થોડાક મારા વર્ષો વધારે સમર્પિત કરવા છે. જીવું છું ત્યાં સુધી તો સમર્પિત કરીશ, રાઈટ? તો ફિટનેસ પાછળ મારો થોડોક એક હોય છે કે ભાઈ ટાઈમ આપું ફિટનેસ પાછળ. એટલે જીમ મારું એક કન્ટિન્યુ હોય છે. મેડિટેશન તો ઠીક છે, એટલે કહેવાય ને કે જીગર તો છે પણ થોડીક બોડી પણ જોઈએ ને, તો જેનાથી આપણું એક્ઝિસ્ટન્સ દેખાય અને આ જે બેમાનો છે એનામાં થોડોક વધારે ભય આપી શકીએ અને આપણું સેલ્ફ ડિફેન્સ પણ કરી શકીએ. બચાવ પણ જરૂરી છે ને. એટલે એમ જોવા જાય તમારું ફિટનેસ જ એક જાતનું તમારું મેડિટેશન છે. રાઈટ. સર, શિક્ષણમાં કાયદાનો વિષય નથી, રાઈટ? તો કેટલું મહત્વનું છે કે શિક્ષણમાં કાયદાનો વિષય હોવો જોઈએ? જેમ આપણે જમીએ ને, આપણા જીવનમાં ભોજનનું જેટલું મહત્વ છે ને એટલું સિસ્ટમમાં કાયદાનું મહત્વ છે. એક ઉદાહરણ આપીશ તમને કે ભાઈ તમે એક મકાન બનાવતા હોય, કોન્ટ્રાક્ટર એ ગમે એટલો સારો હોય પણ એનું જે સિમેન્ટ છે, જે લેબર છે, સળિયા છે, લોખંડ છે, એ બધું તમે સસ્તી ક્વોલિટીનું વાપરો. કોન્ટ્રાક્ટરમાં ગમે એટલી સારી સ્કિલ છે, ચાલો, તો એ શું બાંધકામ ટકી શકવાનું છે? નહીં. સિસ્ટમમાં ગમે એટલા સારા લોકો હશે પણ જો કાયદો છે ને એ ખરાબ હશે ને તો એ સિસ્ટમ ધ્વસ્ત પડી જવાની છે. સિસ્ટમની અંદર કાયદાનું એટલું મહત્વ છે. જેમ આપણા શરીરની અંદર આપણે ભૂખ્યા રહીએ ને તો આપણે કંઈ કામ કરી શકીએ નહીં, જેમ ભોજનનું મહત્વ છે એમ કાયદાનું સિસ્ટમમાં મહત્વ છે. કાયદા વગર સિસ્ટમ ચાલી શકે નહીં. હું તમને એમ શોર્ટ શબ્દોમાં જ કહું ને કે ભાઈ કાયદાથી જ સિસ્ટમ બને છે અને ચાલે છે. કાયદો જણાવવામાં આવતો નથી, કાયદો શીખવાડવામાં નથી આવતો. કોમન મેનને શું કરવા નથી શીખવાડવામાં આવતો? કારણ કે જો એ કાયદો જાણી જશે ને તો ખાલી સિસ્ટમ સમજી જશે, એને ખબર પડી જશે, જે અત્યારે હું જાણું છું કે અહીંયા આ સિસ્ટમની અંદર અમારું તો કંઈ સ્થાન જ નથી.
તમે પૃથ્વી ઉપરથી તમે જુઓ ઉપરથી તો જેમ કીડી મકોડા જીવે છે ને એવું સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકો જીવન જીવે છે. કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી તમારું. તમે ગાડી નીચે કૂચલીને મરી જાઓ, તમે રોડ ઉપર કોઈ એમનેમ જ ખાડા ગાળી વહી ગયા એમાં પડી જાઓ, તમારું અવસાન થઈ જાય. બ્રિજ પડે, તમે નીચે એકદમ આખા ચપાઈ જાઓ, ચીપટાઈ જાઓ, મરી જાઓ, કોઈને કંઈ લેવા દેવા નથી. 2 દિવસ 5 દિવસ મોરબી બ્રિજ પડશે, ઘણા લોકો મરી જશે, કોઈને કંઈ લેવા દેવા નથી. એટલું મિડલ ક્લાસ અને સામાન્ય વ્યક્તિનું મહત્ત્વ છે આ સિસ્ટમની અંદર. કોઈ વ્યક્તિ આખો મરી જાય ને તો એને કમ્પન્સેશનમાં 4 લાખ 5 લાખ કરોડ રૂપિયા આપી અને એના મોતની મજાક ઉડાડવામાં આવે છે. આ સિસ્ટમ ઉડાડે છે. કેમ? તમે કોઈ વ્યક્તિના જિંદગીની કિંમત 4-5 લાખ રૂપિયા આંકી શકો? અશક્ય વસ્તુ છે. એ તો એના પરિવારને ખબર હશે જેનો ગયો હશે. પણ પાછળ થાય શું? કોઈને યાદ છે મોરબી દુર્ઘટના? નહીં યાદ હોય. કોઈને યાદ છે તક્ષશિલા દુર્ઘટના? નહીં યાદ હોય. અત્યારે બધા ભૂલી ગયા છે. તથ્ય પટેલ કેસ, એના બાપના જામીન મંજૂર થઈ ગયા હમણાં થોડા સમય પહેલાં. કોઈને યાદ છે? નહીં યાદ હોય. લોકો ભૂલી જાય છે અને લોકોને સિસ્ટમ ભૂલી જાય છે. યાદ રાખે છે પૈસાવાળાના મોત થાય ને એ, ગરીબનું મોત યાદ ના રહે. અને એજ્યુકેશન એટલે જ મહત્ત્વનું છે. એજ્યુકેશનમાં કાયદો એટલે જ મહત્ત્વનો છે કે ભાઈ 8મા ધોરણથી બેઝિક લેવલથી જ કાયદાનો એક સબ્જેક્ટ, કારણ કે 1 થી 7માં તો કાયદો સમજી ના શકે એટલી એની બુદ્ધિ ના હોય, રાઈટ. 8મા ધોરણથી જો કાયદાનો સબ્જેક્ટ નખાઈ જાય, હા, તો 12th પૂરું થાય એટલે 17 વર્ષનો થાય. કોલેજનો કોઈ પણ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, ફર્સ્ટ યર હોય એટલે મોટર વ્હીકલ એક્ટ નાખી દેવાનો, રાઈટ. તો 18 વર્ષે જ્યારે એનો ડ્રાઇવિંગ લાઇસન્સ બનશે ને ત્યારે કાયદાનો ક થી તમામ વસ્તુઓ ક ખ ગ બધું જાણતો હશે. કોઈ પણ પોલીસ કર્મચારી ખોટી રીતે એની ગાડી ઊભી રાખીને એમ નહીં કહી શકે કે લાય 200 રૂપિયા કે લાય 500 રૂપિયા. રીઝન? કેમ કે સિસ્ટમ જાણતો હશે, એ કાયદો જાણતો. આ નાનું ઉદાહરણ આપ્યું છે મેં તમને. જ્યારે પાર્લામેન્ટ કઈ રીતે બને, પીએમ કઈ રીતે કામ કરે, સીએમ કઈ રીતે કામ કરે, એમએલએ કઈ રીતે કામ કરે, કોર્પોરેટર કઈ રીતે કામ કરે, આ બધું જાણતો હશે ને ત્યારે જ્યારે રસ્તામાં ખાડો હશે ને ત્યારે નંબર ડાયલ કરશે એના એરિયાના એમએલએનો કે ભાઈ અહીંયા ખાડો છે, આનું કંઈક કરવામાં કોઈક પડશે, કોઈક મરી જશે, રાઈટ. તો આ જાણી જશે, વ્યક્તિઓ સમજી જશે તો આ સિસ્ટમની તો પોલમ પોલ ખુલી જશે ને. એટલે સિસ્ટમ કાયદો શીખવાડતી નથી, એટલે મધ્યમ વર્ગીય લોકોનું આ સિસ્ટમમાં મહત્ત્વ નથી. એટલે કાયદો શીખવાડવામાં આવે ને તો ઓટોમેટિક એક્ઝિસ્ટન્સ થઈ જશે લોકોનું. શિક્ષણમાં કાયદાનો વિષય નથી એટલે આ હું બંધ ચોપડાની વાત છે. આ જાણી જોઈને નથી રાખવામાં આવ્યો. બંધ ચોપડામાં જ બધું ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. સમજાણું કે નહીં? જાણી જોઈને રાખવામાં આવતો નથી. તમે વાત કરી કે તમે કાયદો જાણ્યો અને કાયદો તમને ખ્યાલ છે અને પછી તમે એક અવાજ ઉઠાવ્યો, તો આવી રીતના અવાજ તમે ઉઠાવો છો તો એની ઉપર હુમલા થાય છે. આજ સુધીમાં કેટલા હુમલા થયા? એમાં કેવું છે કે હુમલો બી શક્ય નથી એટલા અમે સક્ષમ છીએ કે હુમલાના પ્રતિકાર આપી શકીએ. પણ વસ્તુ એવી હતી, એ હુમલાની સ્પેસિફિકલી વાત કરું જેની તમે વાત કરી છે, કે મારું એક કામ હતું કે જ્યાં ખોટું થતું હોય ને એને બંધ કરાવવું, બેમાની થતી હોય એને બંધ કરાવવું. આજે દિન સુધી હું કરતો આવતો હતો, રાઈટ. અને ના એ પહેલાં મારા ઉપર ક્યારેય હુમલો થયો હતો. હા, હુમલો તો ઠીક છે, મારી ઉપર ખોટી ફરિયાદો ઘણી બધી વાર થઈ છે, બનાવટી એફઆઈઆર, એ પછી વાત કરું તમને, પહેલાં હુમલા પૂરતી વાત કરી દો. તો અમારી એવી કોઈ પૂર્વ તૈયારી અમે નહોતા રાખતા પહેલાં કે ભાઈ કોઈ વ્યક્તિ છે અમારી ઉપર હુમલો પણ કરી શકે, કોઈ વ્યક્તિ સત્ય માટે લડાઈ લડે તો એને મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવે. આ પહેલાં હું સ્વીકાર્યું નહોતું મેં સિસ્ટમની અંદર કે આવું પણ થઈ શકે. મને એવું હતું કે ચાલો આ બેમાનો છે તો કોઈ તારણહાર પણ હશે કે આપણને સાચવીને બચાવીને રાખે. પણ જ્યારે અમે આ લાઈવ કર્યું, અમારી ઉપર હુમલો થયો ને ત્યારે પછી અમને રિયલાઇઝ થયું કે આમાં પ્રિકોશનરી મેઝર અને આપણી સલામતી જોવી પણ એ પણ અત્યંત અનિવાર્ય છે. ત્યાર પછીના જેટલા પણ લાઈવ છે એ અમે પૂરતા સેફટી મેઝર સાથે ગયા છે. અત્યારે તો લાકડી સામે લાકડી ઉઠાવતા પણ આવડે છે. અત્યારે તો એ બધું પહેલાં થઈ ગયું એ થઈ ગયું, હવે તો એમાં કોઈ આપણે ચેન્જ ના લાવી શકીએ. પણ હવે સેલ્ફ ડિફેન્સ સાથે રાખીને જ જઈએ છીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ જો હુમલો કરવા આવે, જો કોઈ કાયદાની ભાષામાં સમજે છે તો એને કાયદાની ભાષામાં સમજાવશું, જો એને કોઈને લાકડીની ભાષામાં સમજવું છે તો લાકડીની ભાષામાં સમજાવશું. શું મોટી વાત છે? એટલે જેને જે જોઈએ છે ને એને એ આપીશું. હુમલા સિવાય, હુમલાની અત્યારે તો ઘણી બધી ધમકીઓ આવતી હોય છે અને ધમકીઓને પહેલાં હું ઇગ્નોર કરતો,
પણ હવે ઇગ્નોર કરતો નથી, કન્સિડર કરું છું કે ભાઈ ધમકી મળી છે કે ભાઈ આ કરી નાખશું, અથવા ગાડીથી ઉડાવી દઈશું, અથવા ચપ્પુ મરાવી દઈશું, રાઈટ? તો એ બધી ધમકીઓ કન્સિડર કરીએ છીએ ને એ પ્રમાણે જે સેફટી મેજર લેવાના હોય એ લઈ લઈએ છીએ. માનનીય કમિશનરશ્રીને પણ આપણે અરજી આપી હતી પ્રોટેક્શન માટે કે ભાઈ જાનનું જોખમ છે તો અમને હથિયારનો પરવાનો આપો. તો એમનું કહેવું એવું છે કે મેં ઇન્ટરવ્યૂમાં બરાબર જવાબ આપ્યા નહીં. અરે ભાઈ, હથિયારની પરવાનગી તો મેં મારી સલામતી માટે આપી છે, તો મારા સવાલ જવાબથી તમને શું પ્રશ્ન તકલીફ હોઈ શકે? તમારે તો એ જોવાનું હોય ને કે મારી જાનને જોખમ છે કે નહીં. એટલે તમે એ જ વિચારી શકો કે આ સિસ્ટમમાં સામાન્ય વ્યક્તિને કેટલું મહત્ત્વ આપવામાં આવે, એ જ જોઈ શકો કે ભાઈ આખી દુનિયા જાણે છે કે મેહુલ બોગરાની જાનને જોખમ હોય છે, હુમલો પણ થઈ ગયો છે, આખી દુનિયા જાણે છે. પણ કમિશનરશ્રીનો જવાબ એવો છે કે જવાબ બરાબર નથી આપ્યા, એટલા માટે હથિયારનો પરવાનો રિજેક્ટ કરીએ છીએ. અને તમારે મારા જવાબ થોડા સાંભળવાના છે, મારી જાનને જોખમ છે કે નહીં એ જોવાનું છે, એટલા માટે તમે ત્યાં બેઠા છો. એટલે સિસ્ટમ મજાક કરે છે, સમજાણું કે નહીં? કે ભાઈ હથિયારનો પરવાનો, અને એને મારે કોઈ હથિયારની જરૂર નથી, પણ મારે બસ ખાલી જાણવું હતું કે વકીલ છે, એક સામાજિક લોકોનો અવાજ છે, સામાજિક ક્રાંતિકારી વ્યક્તિ છે, એવા લોકોને જો સિસ્ટમ આ રીતે હેરાન કરતી હોય